ભારત વિકાસ પરિષદ ભારતનગર શાખા દ્વારા વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ઘણી બધી સંસ્થાઓના અગ્રણીઓ હાજર રહ્યા હતા. ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત અધ્યક્ષ દીપેનભાઈ પંડ્યા, વિશ્વ હિન્દુ પરિષદના કચ્છ ઝોન પ્રમુખ સુરેશભાઈ ગુપ્તા, શ્રી વાગડ લોહાણા રઘુવંશી પરિવારના મેનેજિંગ ટ્રસ્ટી એન.બી. રઘુવંશી, મારવાડી સમાજના નંદલાલજી ગોયલ, લોહાણા સમાજના ટ્રસ્ટી મોહનભાઈ ધારસી, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પૂર્વ કચ્છ જિલ્લા કોર્ડિનેટર ભૂપતસિંહ સોડા, ભારત વિકાસ પરિષદ ગાંધીધામ શાખાના પૂર્વ પ્રમુખ સુરેશભાઈ ઠક્કર તથા સમાજ અગ્રણી વિજયભાઈ ઠક્કર તથા અન્ય મહાનુભાવો આ સાધારણ સભામાં જોડાયા હતા. શરૂઆતમાં દીપ પ્રાગટ્ય કરી મીટિંગની શરૂઆત કરવામાં આવી, જેમાં સ્વાગત નૃત્ય ગીત નાની બાળા દ્વારા રજૂ કરવામાં આવ્યું. ત્યારબાદ ગત વર્ષનો હિસાબ રજૂ કરવામાં આવ્યો. ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતના પ્રમુખ દીપેનભાઈ દ્વારા 2 વર્ષ માટે નવા કારોબારીની જાહેરાત કરવામાં આવી, જેમાં હોદ્દેદારોની વરણી પણ કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે જીગરભાઈ સચદે, ઉપપ્રમુખ તરીકે ઉપેન્દ્રપુરી ગોસ્વામી, મંત્રી તરીકે દેવેન્દ્રભાઈ ઠક્કર, સહમંત્રી તરીકે મહેશદાન ગઢવી, ખજાનચી નરેન્દ્રભાઈ થાવાણી, મહિલા સંયોજિકા પ્રીતિબેન શાહ, સંગઠન મંત્રી તરીકે અમિતભાઈ કાનાબાર, મીડિયા પ્રમુખ તરીકે જિજ્ઞેશભાઈ ઠક્કર, પર્યાવરણ પ્રમુખ હરેશભાઈ મજેઠિયા, ભારતકો જાનો સંયોજિકા રિંકુબેન પટેલ, ગુરુવંદન પ્રકલ્પ સંયોજિકા પૂજાબેન ગોસ્વામી, સમૂહગાન સ્પર્ધા સંયોજિકા પલ્લવીબેન ઠક્કર, સલાહકાર તરીકે રમેશભાઈ સથવારા, કૈલાસબેન જોશી વગેરે કારોબારી સભ્યોએ શપથ ગ્રહણ કર્યા હતા. અંતમાં રાષ્ટ્રગીત ગાઈને મીટિંગને પૂર્ણ વિરામ આપવામાં આવ્યું હતું. મીટિંગનું સંચાલન પ્રીતિબેન શાહ દ્વારા કરવામાં આવ્યું, એવું મંત્રી દેવેન્દ્રભાઈ ઠક્કરની યાદીમાં જણાવાયું છે. રિપોર્ટ ભારતી માખીજાણી, ગાંધીધામ.